જે સ્લાઇડ્સ આપણી પાસે છે તેમાં શરૂઆતમાં જ એક સામાન્ય થર્મલ પાવર પ્લાન્ટની સાયકલ બતાવી છે. મુખ્યત્વે બોઇલરમાં પાણી ગરમ થાય અને તેમાંથી ઊંચા દબાણવાળી વરાળ એટલે કે સ્ટીમ બને. હા, અને પછી આ સ્ટીમ સીધી ટર્બાઇનમાં જાય છે. બરાબર. ટર્બાઇનમાં જાય, તેના પાંખિયાને અત્યંત ઝડપે ફેરવે અને ત્યાંથી વીજળી ઉત્પન્ન થાય. હવે મારો પ્રશ્ન એ છે કે ટર્બાઇનમાંથી પોતાનું કામ પૂરું કરીને જે સ્ટીમ બહાર નીકળે છે તેનું શું થાય? તેને સીધી હવામાં કેમ નથી છોડી દેવામાં આવતી? આ જ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. જુઓ, જ્યારે સ્ટીમ ટર્બાઇનને ફેરવીને બહાર આવે છે ને, ત્યારે તેનું દબાણ ભલે ઘટી ગયું હોય, પણ તેમાં હજુ પણ પુષ્કળ ઊર્જા છુપાયેલી હોય છે. અચ્છા, એટલે એવું નથી કે એ સ્ટીમ સાવ નકામી થઈ ગઈ. ના, બિલકુલ નહીં. આ ઊર્જાને આપણે ગુપ્ત ઉષ્મા અથવા ટેકનિકલ ભાષામાં લેટન્ટ હીટ કહીએ છીએ. લેટન્ટ હીટ એટલે એવી ઊર્જા જે તાપમાન વધાર્યા વિના પદાર્થની અવસ્થા બદલવામાં વપરાય. એટલે કે પ્રવાહીમાંથી વાયુ બનાવવામાં જે ગરમી ગઈ હોય તે એની અંદર જ છુપાયેલી હોય. હા, એક્ઝેક્ટલી. હવે જો આપણે આ સ્ટીમને સીધી હવામાં છોડી દઈએ તો આપણે બે બહુ મોટી વસ્તુઓ ગુમાવીએ છીએ. એક તો પેલી કિંમતી ગુપ્ત ઉષ્મા અને બીજું પેલું શુદ્ધ પાણી જેમાંથી સ્ટીમ બની હતી, ખરું ને? સાવ સાચી વાત. એટલે જ સ્ટીમ કન્ડેન્સરનું કામ અહીંથી શરૂ થાય છે. કન્ડેન્સર એક એવું વિશાળ ચેમ્બર છે જ્યાં આ એક્ઝોસ્ટ સ્ટીમને ઠંડા પાણીના સંપર્કમાં લાવીને ફરીથી પ્રવાહીમાં ફેરવવામાં આવે છે. સ્ટીમ પોતાની ગુપ્ત ઊર્જા ઠંડા પાણીને આપી દે છે અને પોતે પાછી પાણીના ટીપા બની જાય છે. અહીં એક બહુ જ રસપ્રદ ભૌતિક ફેરફાર થાય છે. મેં સોર્સ મટીરિયલમાં જોયું હતું કે જ્યારે વરાળ પ્રવાહીમાં ફેરવાય છે ત્યારે તેના કદમાં જંગી ઘટાડો થાય છે. લગભગ 1600 ગણો ઘટાડો. હા, આ 1600 ગણો આંકડો બહુ જ અગત્યનો છે. એટલે કે જો એક આખો મોટો ઓરડો ભરાય એટલી વરાળ હોય તો તે સંકોચાઈને માત્ર એક ડોલ જેટલા પાણીમાં ફેરવાઈ જાય. આ કદનો અચાનક ઘટાડો સિસ્ટમ પર કેવી અસર કરે છે? જુઓ, આજ તો એન્જિનિયરિંગનો માસ્ટર સ્ટ્રોક છે. જ્યારે બંધ કન્ડેન્સર ચેમ્બરની અંદર સ્ટીમ અચાનક પાણીમાં ફેરવાઈને આટલી બધી જગ્યા ખાલી કરી દે છે ને, ત્યારે ત્યાં એક બહુ મોટો આંશિક શૂન્યાવકાશ એટલે કે પાર્શિયલ વેક્યુમ સર્જાય છે. પાર્શિયલ વેક્યુમ એટલે જાણે કોઈ બંધ ડબ્બામાંથી અચાનક બધી હવા ખેંચી લેવામાં આવે એવું કંઈક? બિલકુલ એવું જ. આ વેક્યુમ કન્ડેન્સરમાં સર્જાય છે, જે બરાબર ટર્બાઇનની એક્ઝોસ્ટ સાઇડ સાથે જોડાયેલું હોય છે. આને કારણે ટર્બાઇનની પાછળના ભાગમાં દબાણ વાતાવરણના દબાણ કરતાં પણ ઘણું ઓછું થઈ જાય છે. આનો અર્થ એ થયો કે ટર્બાઇનની આગળથી ઊંચા દબાણવાળી સ્ટીમ ધક્કો મારી રહી છે અને ટર્બાઇનની પાછળથી આ કન્ડેન્સરનું વેક્યુમ પેલી સ્ટીમને પોતાની તરફ ખેંચી રહ્યું છે. હા, બંને બળ એક સાથે કામ કરે છે. આ તો જાણે આપણે કોઈ પીણાને સ્ટ્રો વડે ખેંચી રહ્યા હોઈએ તેના જેવું છે. ધક્કો અને ખેંચાણ આ બંને ભેગા મળીને ટર્બાઇનને વધુ સરળતાથી અને વધુ તાકાતથી ફેરવે છે. બરાબર? એકદમ સાચું સમજ્યા તમે. આ વેક્યુમ ટર્બાઇન પર લાગતા બેક પ્રેશરને ઘટાડે છે. પરિણામે ટર્બાઇન સમાન જથ્થાની સ્ટીમમાંથી વધુ યાંત્રિક કાર્ય ઉત્પન્ન કરી શકે છે. એટલે કે માત્ર વરાળને ફરીથી પાણીમાં ફેરવવાની આ પ્રક્રિયાથી આખા પાવર પ્લાન્ટની થર્મલ કાર્યક્ષમતામાં સીધો અને નોંધપાત્ર વધારો થઈ જાય છે. હા, આપણે કચરામાં જતી ઊર્જામાંથી વધારાની તાકાત નીચોવી રહ્યા છીએ. હવે પ્રશ્ન એ થાય છે કે આ વરાળને ઠંડી પાડવા માટેના રસ્તાઓ કયા છે? સ્લાઇડ 4માં આના વર્ગીકરણની વાત કરી છે. મુખ્યત્વે બે અભિગમો જોવા મળે છે. ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે જેટ કન્ડેન્સર અને ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે સરફેસ કન્ડેન્સર. એકબીજાથી તદ્દન અલગ છે. આપણે સૌથી પહેલા ડાયરેક્ટ કોન્ટેક્ટ અથવા જેટ કન્ડેન્સરની વાત કરીએ. હા, ચોક્કસ. તો નામ પરથી જ ખ્યાલ આવે છે તેમ આમાં ગરમ સ્ટીમ અને ઠંડુ પાણી સીધા જ એકબીજા સાથે ભળી જાય છે. કલ્પના કરો કે એક મોટા ચેમ્બરમાં ઉપરથી ઠંડા પાણીનો ફુવારો અથવા સ્પ્રે કરવામાં આવે છે અને નીચેથી ગરમ સ્ટીમ છોડવામાં આવે છે. એટલે બંનેનું ડાયરેક્ટ મિક્સિંગ થાય છે. હા, બંને એકબીજામાં ભળીને તરત જ સ્ટીમને ઠંડી પાડીને પાણી બનાવી દે છે. આ પદ્ધતિ બહુ જ ઝડપી છે કારણ કે ગરમીની આપ-લે સીધી થાય છે. પણ અહીં એક મોટી સમસ્યા દેખાઈ રહી છે. આપણે જાણીએ છીએ કે બોઇલરમાં વપરાતું પાણી તો બહુ જ શુદ્ધ હોય છે.
અને તેમાંથી બનેલી સ્ટીમ પણ એકદમ પ્યોર હોય છે. બરાબર. તો જો આપણે આ શુદ્ધ સ્ટીમને ઠંડી પાડવા માટે કોઈ નદી કે તળાવના સામાન્ય અશુદ્ધ પાણીનો સ્પ્રે કરીએ તો આપણી પેલી શુદ્ધ વરાળ પણ ગંદી નહીં થઈ જાય? શું આ બહુ મોટું નુકસાન નથી? આ જ તો જેટ કન્ડેન્સરની સૌથી મોટી મર્યાદા છે. તમે જે પાણી પાછું મેળવો છો ને, જેને આપણે કન્ડેન્સેટ કહીએ છીએ, તે અશુદ્ધ થઈ જાય છે. કારણ કે નદીના પાણીમાં ક્ષાર, માટી અને ખનિજો હોય. હા, અને જો તમે આ અશુદ્ધ કન્ડેન્સેટને પાછું બોઇલરમાં મોકલો, તો બોઇલરની અંદર ક્ષાર જમા થઈ જાય અને કરોડો રૂપિયાનું મશીન બગડી જાય. એટલે કે જેટ કન્ડેન્સરમાંથી મળતા પાણીને સીધું બોઇલરમાં વાપરી જ શકાતું નથી. ના, બિલકુલ નહીં. તેને યા તો ફેંકી દેવું પડે છે અથવા તો તેને શુદ્ધ કરવા માટે બહુ મોટો ખર્ચ કરવો પડે છે. છતાં પણ જો જેટ કન્ડેન્સરનો ઉપયોગ થતો હોય તો તેના કોઈ ચોક્કસ પ્રકારો હશે જે અલગ અલગ રીતે કામ કરતા હશે. સ્લાઇડ્સમાં આના પેરેલલ ફ્લો અને કાઉન્ટર ફ્લો જેવા પ્રકારો બતાવ્યા છે. આ બંને વચ્ચે શું તફાવત છે? જુઓ, આ બંને લો લેવલ જેટ કન્ડેન્સરના પ્રકારો છે. પેરેલલ ફ્લોમાં એવું હોય કે સ્ટીમ અને ઠંડુ પાણી બંને ઉપરથી નીચે એક જ દિશામાં વહેતા હોય. એટલે બંને પેરેલલ જાય છે. હા, અને અંદર બફલ પ્લેટ્સ મૂકેલી હોય છે. બફલ પ્લેટ્સ એટલે ધાતુના પગથિયા જેવી રચના. એ પાણીને સીધું નીચે પડવા દેવાના બદલે અથડાઈને નાના નાના પ્રવાહોમાં વહેંચી દે છે. જેથી સ્ટીમ સાથે તેનું મિશ્રણ સારી રીતે થઈ શકે. ખરું ને? એકદમ સાચું. અને બીજી તરફ કાઉન્ટર ફ્લોમાં બંને વિરુદ્ધ દિશામાં હોય છે. સ્ટીમ નીચેથી દાખલ થઈને ઉપર તરફ જાય છે અને ઠંડુ પાણી ઉપરથી સ્પ્રે કરવામાં આવે છે. આ કાઉન્ટર ફ્લો ડિઝાઇન એન્જિનિયરિંગની દૃષ્ટિએ પેરેલલ કરતાં વધુ કાર્યક્ષમ છે. એવું કેમ? એવું તો શું છે કાઉન્ટર ફ્લોમાં કે તે વધુ સારું કામ આપે છે? કારણ કે ગરમીના વહનનો એટલે કે હીટ ટ્રાન્સફરનો એક નિયમ છે. જેટલો તાપમાનનો તફાવત વધુ, તેટલું વહન ઝડપી. અચ્છા. કાઉન્ટર ફ્લોમાં જ્યારે સ્ટીમ નીચેથી ઉપર પહોંચે છે અને ઠંડી પડવા લાગે છે ને, ત્યારે બરાબર તે જ સમયે તે સૌથી ઉપરથી આવતા એકદમ તાજા અને સૌથી ઠંડા પાણીના સંપર્કમાં આવે છે. ઓહ, એટલે કે છેલ્લી ઘડી સુધી તાપમાનનો તફાવત જળવાઈ રહેશે અને હીટ ટ્રાન્સફર મેક્સિમમ રહે છે. બહુ સરસ લોજિક છે આ. હા, આ એન્જિનિયરિંગનું બહુ જ સ્માર્ટ ઓપ્ટિમાઇઝેશન છે. આ બધું તો બરાબર, પણ મને જેટ કન્ડેન્સરના એક બીજા પ્રકાર વિશે જાણવાની બહુ જ ઉત્સુકતા છે. પેલું હાઈ લેવલ અથવા બેરોમેટ્રિક કન્ડેન્સર. આમાં કન્ડેન્સરને જમીનથી બરાબર 10.33 મીટરની ઊંચાઈ પર ગોઠવવામાં આવે છે. હા, 10.33 મીટર. મારો પ્રશ્ન એ છે કે 1 ઇંચ પણ ઓછું નહીં અને વધારે પણ નહીં. આ 10.33 મીટરનો આંકડો આવ્યો ક્યાંથી? આ કોઈ જાદુઈ ઊંચાઈ છે? આ કોઈ જાદુ નથી. આ શુદ્ધ ભૌતિક વિજ્ઞાન છે. આ પૃથ્વીના વાતાવરણના દબાણનું એટલે કે એટમોસ્ફેરિક પ્રેશરનો નિયમ છે. કઈ રીતે? જુઓ, આપણી આસપાસ રહેલી હવા બધી જ વસ્તુઓ પર દબાણ કરે છે. જો તમે એક પાઇપમાં શૂન્યાવકાશ ઊભો કરો અને તેનો બીજો છેડો પાણીમાં ડૂબાડો, તો વાતાવરણનું દબાણ એ પાણીને પાઇપમાં ઉપર તરફ ધકેલશે. હા, એ આપણે સ્ટ્રોમાં પાણી ખેંચીએ ત્યારે પણ એવું જ થાય છે. બરાબર. પરંતુ વાતાવરણમાં એટલી જ તાકાત છે કે તે પાણીને વધુમાં વધુ 10.33 મીટર સુધી જ ઊંચકી શકે છે, જે લગભગ 34 ફૂટ અથવા 3 માળની ઇમારત જેટલી ઊંચાઈ થાય. અરે વાહ! એટલે કે જો આપણે કન્ડેન્સરને 10.33 મીટર કરતાં વધુ ઊંચાઈ પર ગોઠવીએ અને નીચે એક લાંબી પાઇપ જોડી દઈએ, તો અંદર ભલે ગમે તેટલું વેક્યુમ હોય, હા, વાતાવરણનું દબાણ નીચેના હોટ વેલમાંથી પાણીને કન્ડેન્સરની અંદર પાછું ધકેલી શકશે જ નહીં. બિલકુલ સાચું. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે પેલી લાંબી પાઇપમાં રહેલા પાણીનું પોતાનું વજન એટલું બધું હોય છે કે તે ગુરુત્વાકર્ષણને કારણે આપોઆપ નીચે પડવા લાગે છે. અને સાથે સાથે કન્ડેન્સરની અંદરનું વેક્યુમ પણ જાળવી રાખે છે. એક્ઝેક્ટલી. આ ડિઝાઇનનો સૌથી ક્રાંતિકારી ફાયદો એ છે કે તમારે પાણી બહાર કાઢવા માટે કોઈ મોટા ઇલેક્ટ્રિક એક્સ્ટ્રેક્શન પંપની જરૂર જ પડતી નથી. ગુરુત્વાકર્ષણ જાણે મફતમાં બધું કામ કરી લે છે. વાહ! કુદરતના નિયમોનો ઉપયોગ કરીને પંપની મોંઘી વીજળી બચાવી લીધી. પણ ધારો કે આપણી પાસે 3 માળ જેટલી ઊંચાઈ ગોઠવવાની જગ્યા જ ન હોય તો શું કરવું? તો શું પંપ વાપરવો જ પડે? ના, ત્યાં પણ એક બીજો રસ્તો છે. ત્યાં ઇજેક્ટર કન્ડેન્સર કામમાં આવે છે. ઇજેક્ટર કન્ડેન્સર? એ કેવી રીતે કામ કરે?
આમાં પાણીને ઊંચા દબાણે એક સાંકડા શંકુ આકારના માર્ગમાંથી, જેને આપણે ટાર્ગેટેડ કોન્સ કહીએ છીએ, તેમાંથી પસાર કરવામાં આવે છે. એટલે રસ્તો સાંકડો કરી દેવામાં આવે છે. હા, અને જ્યારે પાણી આ સાંકડા માર્ગમાંથી પસાર થાય છે ત્યારે તેની ગતિશક્તિ એટલે કે કાઇનેટિક એનર્જી અત્યંત વધી જાય છે. આ બુલેટ જેવી ઝડપે જતો પ્રવાહ પોતાની આસપાસની હવા અને સ્ટીમને ખેંચી લે છે. ઓહ, એટલે પાણીની સ્પીડ જ વેક્યુમ ક્રિએટ કરે છે. હા, આમાં ઊંચાઈની જરૂર નથી પડતી અને છતાં એર પંપની ગરજ સરી જાય છે. જો આપણે જેટ કન્ડેન્સરનો એકંદર હિસાબ કાઢીએ ને તો ફાયદામાં એ છે કે તેની રચના એકદમ સરળ છે, ખર્ચ ઓછો છે અને તે જગ્યા પણ ઓછી રોકે છે. બરાબર છે. પણ સામે નુકસાન એ છે કે કન્ડેન્સેટ શુદ્ધ મળતું નથી અને બીજું એ કે તેમાં બહુ ઊંચું વેક્યુમ મેળવી શકાતું નથી. સ્લાઇડ્સમાં લખ્યું છે કે સામાન્ય રીતે 60 સેન્ટીમીટર મર્ક્યુરીથી ઓછું વેક્યુમ મળે છે. હા. હવે સંપૂર્ણ શૂન્યાવકાશ તો 72 કે 76 સેન્ટીમીટર મર્ક્યુરીની આસપાસ હોય, એટલે કે 60 સેન્ટીમીટરનું વેક્યુમ મોટા પાવર પ્લાન્ટ્સ માટે પૂરતું નથી. ટર્બાઇનને વધુ ખેંચાણ જોઈએ છે. સાચી વાત છે. તો હવે પ્રશ્ન એ આવે છે કે જ્યાં આપણને શુદ્ધ પાણી પાછું જોઈએ છે અને ઊંચું વેક્યુમ પણ જોઈએ છે, ત્યાં શું કરવું? અહીં એન્ટ્રી થાય છે સરફેસ કન્ડેન્સરની. બિલકુલ. અને મોટા થર્મલ પાવર પ્લાન્ટ્સમાં સરફેસ કન્ડેન્સર જ સર્વોપરી છે. અહીં સિદ્ધાંત ડાયરેક્ટ મિશ્રણનું નથી, પરંતુ કન્ડક્શનનો છે. કન્ડક્શન એટલે ઉષ્માવહન. હા, આની રચના કારના રેડિએટર જેવી હોય છે, પણ ખૂબ જ વિશાળ. આમાં હજારો લાંબી પિત્તળ એટલે કે બ્રાસની ટ્યુબ્સ હોય છે. ઠંડુ પાણી આ ટ્યુબ્સની અંદર વહે છે અને ગરમ સ્ટીમ ટ્યુબની બહારની સપાટી પરથી પસાર થાય છે. એટલે કે સ્ટીમ અને ઠંડુ પાણી ક્યારેય એકબીજાને સીધા અડકતા જ નથી. ના, ક્યારેય નહીં. તેઓ માત્ર ધાતુની દિવાલ દ્વારા ગરમીની આપલે કરે છે. આનો સીધો અર્થ એ થયો કે જે સ્ટીમ પાણીમાં ફેરવાઈ રહી છે તે 100% શુદ્ધ જ રહે છે. આ જ તેનો સૌથી મોટો આર્થિક ફાયદો છે. જુઓ, બોઇલર માટે શુદ્ધ ડિસ્ટિલ્ડ પાણી તૈયાર કરવું એ બહુ જ અત્યંત ખર્ચાળ પ્રક્રિયા છે. હા, બહુ મોટો પ્લાન્ટ નાખવો પડે એના માટે. જો તમે સરફેસ કન્ડેન્સર વાપરો છો તો તમે સ્ટીમને 100% શુદ્ધ પાણી તરીકે પાછી મેળવી લો છો અને તેને સીધી બોઇલરમાં ફીડ વોટર તરીકે વાપરી શકો છો. પ્લાન્ટને ચલાવવા માટે માત્ર 4થી 5% નવા મેકઅપ પાણીની જ જરૂર પડે છે. એટલે લાખો રૂપિયાના પાણીના શુદ્ધિકરણનો ખર્ચ દરરોજ બચી જાય છે. બિલકુલ. આમાં પણ સ્ટીમના પ્રવાહની દિશાના આધારે અલગ અલગ ડિઝાઇન્સ જોવા મળે છે, એવું સ્લાઇડ 9થી 12માં સમજાવ્યું છે. જેમ કે ડાઉન ફ્લોમાં સ્ટીમ ઉપરથી નીચે તરફ વહે છે. સેન્ટ્રલ ફ્લોમાં સ્ટીમ બહારની પરિઘથી કેન્દ્ર તરફ વહે છે. અને એક ઇન્વર્ટેડ ટાઇટ પાઇપ છે, જેમાં સ્ટીમ નીચેથી દાખલ થઈને ઉપર જાય છે. હા, તો આ બધી અલગ અલગ ડિઝાઇન્સની જરૂર શા માટે પડે છે? મુખ્યત્વે તે પ્રેશર ડ્રોપ ઘટાડવા માટે છે. દાખલા તરીકે, સેન્ટ્રલ ફ્લો ડિઝાઇનમાં સ્ટીમ બધી જ બાજુથી કેન્દ્ર તરફ જાય છે. આનાથી સ્ટીમને પસાર થવા માટે વધુ જગ્યા મળે છે અને રસ્તામાં ઘર્ષણ બહુ ઓછું થાય છે. ઘર્ષણ ઓછું થાય એટલે? જેટલું ઘર્ષણ ઓછું, તેટલું વેક્યુમ વધુ સારું જળવાઈ રહે. મોટા પ્લાન્ટ્સ માટે આવું ઝીણવટભર્યું એન્જિનિયરિંગ ખૂબ જ નિર્ણાયક હોય છે. આ બધી પદ્ધતિઓમાં આપણે જોયું કે સ્ટીમને ઠંડી પાડવા માટે નદી કે તળાવના લાખો લીટર ઠંડા પાણીની જરૂર તો પડે જ છે, ભલે તે ટ્યુબની અંદર વહેતું હોય. હા, કુલિંગ વોટર તો જોઈએ જ. પરંતુ આપણને પ્રશ્ન થાય કે જો કોઈ પાવર પ્લાન્ટ રણ પ્રદેશમાં હોય અથવા એવી કોઈ જગ્યાએ હોય જ્યાં પાણીની ભારે અછત છે, તો ત્યાં શું થાય? ત્યાં તો કુલિંગ માટે આટલું બધું પાણી ક્યાંથી લાવવું? આ એક બહુ જ પ્રેક્ટિકલ ચેલેન્જ છે અને તેનો ઉકેલ ઇવેપોરેટિવ કન્ડેન્સરમાં છુપાયેલો છે. આ ડિઝાઇન ખરેખર અદ્ભુત છે. ઇવેપોરેટિવ કન્ડેન્સર કઈ રીતે અલગ પડે છે? આમાં ગિલ્ડ પાઇપનો ઉપયોગ થાય છે. આ પાઇપની બહારની સપાટી પર પાંખિયા જેવી રચના હોય છે, જેથી સપાટીનો વિસ્તાર એટલે કે સરફેસ એરિયા વધે. સ્ટીમ આ પાઇપની અંદર વહે છે. અચ્છા. હવે પાઇપની બહાર ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણીનો સ્પ્રે કરવામાં આવે છે અને સાથે સાથે મોટા પંખા દ્વારા હવા ફેંકવામાં આવે છે. અહીં વિજ્ઞાનનો એક બીજો નિયમ કામ કરે છે, બાષ્પીભવન અથવા ઇવેપોરેશન. ઓહ, એટલે જ્યારે પાઇપની બહાર રહેલું પાણી હવાની મદદથી બાષ્પીભવન પામે છે ત્યારે તે પોતાની ગુપ્ત ઉષ્મા પાઇપની અંદર રહેલી ગરમ સ્ટીમમાંથી ખેંચી લે છે. અરે વાહ! એટલે કે આપણે પાણીને ગરમ કરીને નહીં, પણ પાણીનું બાષ્પીભવન કરાવીને અંદરની સ્ટીમને ઠંડી પાડીએ છીએ. હા, અને આ પ્રક્રિયામાં સામાન્ય કન્ડેન્સર કરતાં ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે. મતલબ
સામાન્ય સરફેસ કન્ડેન્સર કરતાં આમાં પાણીનો વપરાશ નહીવત થઈ જાય છે. સૂકા વિસ્તારો માટે તો આ ટેકનોલોજી આશીર્વાદ સમાન કહેવાય. બિલકુલ. હવે સ્લાઇડ 13માં એક બહુ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. જો આપણે સરફેસ કન્ડેન્સરના ફાયદા અને ગેરફાયદાનું ત્રાજવું તોડીએ તો ફાયદાઓ જબરદસ્ત છે. 100% શુદ્ધ પાણી પાછું મળે છે, ઉચ્ચ શૂન્યાવકાશ મળે છે, જે 70થી 75 સેન્ટીમીટર મર્ક્યુરી સુધી જઈ શકે છે. જેનાથી ટર્બાઇનની કાર્યક્ષમતા મેક્સિમમ થઈ જાય છે. પણ સામે કિંમત પણ ચૂકવવી પડે છે. આ કન્ડેન્સરનો પ્રારંભિક ખર્ચ ઘણું વધારે હોય છે. તેની સાઇઝ બહુ મોટી હોય છે અને જાળવણી માટે પણ બહુ મહેનત પડે છે, કારણ કે પેલી હજારો ટ્યુબ્સને અંદરથી સાફ કરવી એ બહુ મોટો પડકાર છે. સાચી વાત છે. પરંતુ મોટે પાવર પ્લાન્ટ્સમાં આ ખર્ચ લાંબા ગાળે પૂરો વસૂલ થઈ જ જાય છે. શુદ્ધ પાણીનો બચાવ અને ટર્બાઇનની વધેલી કાર્યક્ષમતા સરફેસ કન્ડેન્સરની ઊંચી કિંમતને વાજબી ઠેરવે છે. આપણે અત્યાર સુધી જોયું કે આખી સિસ્ટમ ખૂબ જ સુંદર રીતે કામ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે વાસ્તવિક દુનિયામાં મુશ્કેલીઓ તો આવવાની જ. કન્ડેન્સરનો સૌથી મોટો દુશ્મન કોણ છે? તે છે એર લીકેજ. હા, એર લીકેજ. હવે વિચારો કે આખી સિસ્ટમ વેક્યુમ પર, એટલે કે વાતાવરણના દબાણ કરતાં ઘણા ઓછા દબાણ પર કામ કરે છે. બહારની હવા તો સતત અંદર ઘૂસવાનો પ્રયાસ કરતી જ હોય, તો જો કોઈ સાંધામાંથી હવા અંદર પ્રવેશે તો શું થાય? હવા એ સિસ્ટમ માટે ધીમા ઝેર સમાન છે. તેના 4 મોટા અને વિનાશક નુકસાન સ્લાઇડ્સમાં બતાવ્યા છે. કયા કયા? પહેલું, વેક્યુમમાં સીધો ઘટાડો. હવાનો પોતાનો દબાણ હોય છે, જે અંદર જતાં જ વેક્યુમ તોડી નાખે છે, અને વેક્યુમ તૂટે એટલે સીધી ટર્બાઇનની તાકાત ઘટે. બરાબર. બીજું નુકસાન છે કાટ લાગવો, એટલે કે કોરોઝન. હવામાં રહેલો ઓક્સિજન કન્ડેન્સરની અંદર રહેલા ભેજ અને ઊંચા તાપમાન સાથે મળીને રાસાયણિક પ્રક્રિયા કરે છે. તે પિત્તળની ટ્યુબ્સ અને લોખંડના ભાગોમાં કાટ લગાવે છે. જે લાંબા ગાળે આખી સિસ્ટમ ખાઈ જાય? હા. ત્રીજું નુકસાન છે હીટ ટ્રાન્સફરમાં ઘટાડો. હવા ઉષ્માની મંદવાહક છે. જ્યારે હવા અંદર જાય છે ને, ત્યારે તે ટ્યુબની આસપાસ એક અદૃશ્ય પડ બનાવી દે છે. એટલે એ પડ સ્ટીમ અને ઠંડા પાણી વચ્ચે દિવાલ બની જાય છે. હા, જેથી ગરમીની આપલે ધીમી પડી જાય છે. અને ચોથું નુકસાન, પાવરનો વ્યય. આ લીક થયેલી હવાને પાછી બહાર કાઢવા માટે એર પંપને સામાન્ય કરતાં ઘણી વધારે મહેનત કરવી પડે છે. જેમાં મોંઘી વીજળી બરબાદ થાય છે. એટલે કહી શકાય કે હવા સિસ્ટમને અંદરથી ખોખલી કરી નાખે છે. પણ આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો? કન્ડેન્સર તો એટલા વિશાળ હોય છે, હજારો સાંધાઓ હોય છે. હા, બહુ મોટું મશીન હોય. તેમાં કોઈ નાનકડા છિદ્રમાંથી અદૃશ્ય હવા અંદર જઈ રહી છે તે શોધવું તો કોઈ જાસૂસી વાર્તાથી કમ નથી. આ લીકેજ શોધવાની પદ્ધતિઓ વિશે જાણવું ખરેખર રોમાંચક છે. એન્જિનિયરિંગમાં મુશ્કેલીઓ શોધવાની રીતો પણ ખૂબ જ ક્રિએટિવ હોય છે. પહેલી અને સૌથી સામાન્ય રીત છે સાબુના પરપોટાની રીત. આમાં જ્યારે પ્લાન્ટ બંધ હોય ને, ત્યારે કન્ડેન્સરમાં અંદરથી હવાનો પ્રેશર આપવામાં આવે છે. અચ્છા. પછી બહારથી શંકાસ્પદ જોઇન્ટ્સ પર સાબુનું દ્રાવણ લગાવવામાં આવે છે. અરે, આ તો પેલી સાયકલની ટ્યુબમાં પંચર શોધવા જેવું જ કામ થયું. જ્યાં લીકેજ હોય ત્યાં હવા બહાર નીકળવાથી પરપોટા રચાય છે. બિલકુલ એવું જ. પરંતુ બીજી રીત તો આનાથી પણ વધુ રસપ્રદ છે. પેપરમિન્ટ ઓઇલ ટેસ્ટ. આ ટેસ્ટ ત્યારે થાય છે જ્યારે પ્લાન્ટ ચાલુ હોય અને અંદર વેક્યુમ હોય. આ મારી ફેવરેટ પદ્ધતિ છે. હા. વિચારો કે પાવર પ્લાન્ટ ચાલુ છે, ચારે બાજુ અવાજ અને ગરમી છે. એન્જિનિયરો બહારથી શંકાસ્પદ જોઇન્ટ્સ પર પેપરમિન્ટ ઓઇલ એટલે કે ફુદીનાનું તેલ લગાવે છે. જો કોઈ જગ્યાએ લીકેજ હશે તો અંદરનું વેક્યુમ એ ઓઇલની સુગંધિત વરાળને અંદર ખેંચી લેશે. હા, ખેંચી લેશે. અને જ્યારે કન્ડેન્સરનો એક્ઝોસ્ટ બહાર નીકળે ત્યારે ત્યાં ઊભેલો ઓપરેટર જો પેપરમિન્ટની સુગંધ પારખે તો તરત જ ખબર પડી જાય કે હા, સિસ્ટમમાં ક્યાંક કાણું છે. આખો ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ થોડીવાર માટે કેન્ડી સ્ટોર જેવો મહેકવા લાગે. હા, આ ખૂબ જ વ્યવહારુ અને અસરકારક રીત છે. અને ત્રીજી રીત કઈ છે? ત્રીજી રીત છે મીણબત્તીની જ્યોતનો ટેસ્ટ. ચાલુ પ્લાન્ટમાં વેક્યુમ હેઠળ મીણબત્તીની જ્યોત જોઇન્ટ પાસે લાવવામાં આવે છે. જો લીકેજ હોય તો અંદરનું ખેંચાણ બહારની હવાને ખેંચે છે અને સાથે સાથે પેલી મીણબત્તીની જ્યોત પણ અંદર તરફ ખેંચાય છે. અરે વાહ! આનાથી એક્ઝેક્ટ લોકેશન ખબર પડી જાય છે કે લીકેજ ક્યાં છે. હા. આ જાસૂસી પદ્ધતિઓ સાંભળવામાં જેટલી સરળ લાગે છે ને, વાસ્તવમાં તે પ્લાન્ટને બચાવવામાં એટલો જ મોટો ભાગ ભજવે છે. તો હવે આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો અર્ક કાઢવાનો સમય આવી ગયો છે. ચોક્કસ.
આપણે શરૂઆત કન્ડેન્સર શું છે તેનાથી કરી. પછી આપણે જોયું કે કેવી રીતે પાણી અને વરાળ ભેગા થાય છે. પછી સરફેસ કન્ડેન્સરની જટિલ ટ્યુબ્સ જોઈ અને છેલ્લે એર લીકેજના પડકારો જોયા. જો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ ને તો થર્મલ એન્જિનિયરિંગ માત્ર મોટા મશીનો અને અવાજ વિશે નથી. તે કુદરતના નિયમોને સમજવા અને તેને માનવજાતના ફાયદા માટે નિયંત્રિત કરવા વિશે છે. બિલકુલ.